નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણા રાજ્ય પરીક્ષા બોર્ડે જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો અહીંયા તમારા એક સૂચના આપેલી પહેલાં વાંચી લઈએ કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પીએસસી અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસઈ 2021માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના। 26/2/2022ના રોજ લેવામાં આવેલા પીએસસી એસએસઈ એક્ઝામ 2021માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 9/3/2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે, એટલે કે આજે જાહેર કરી છે। આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઈમેલ એડ્રેસ એટલે કે gseb21@gmail.com પર ઈમેલ દ્વારા મોકલી આપવાની રહેશે, બરોબર। ત્યારબાદ એમ કહે છે કે જો એક કરતા અહીંયા તમને કે જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂ કરવાની રહેશે, એટલે કે અહીં આની સાથે જે પત્રક જોડવામાં આવ્યું છે અને એક પ્રશ્નમાં એકના અંદર બધા પ્રશ્નો તમારે જવાબ આપવાના નથી, તમારે એ પ્રશ્નને પ્રિન્ટ કાઢીને અલગ અલગ તમારે રજૂઆત કરવાની। રજૂઆતનો મોકલવાનો સમયગાળો તમને આપે છે 9/3/2022 થી 11/3/2022 સુધીનો છે। જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે જરૂરી કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ, એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય કરવામાં આવશે નહીં। યાદ રાખજો કે સરકાર દ્વારા જે જાહેર કરે એ જ પુસ્તકો માન્ય ગણાશે, ખાનગી પ્રકાશક માન્ય ગણાશે નહીં। આધાર વગરની રજૂઆતોને ધ્યાને લેવામાં આવશે નહીં। નિયત સમય મર્યાદામાં એટલે કે 11/3/2022 સુધીમાં મળેલ રજૂઆતો જે ધ્યાને લેવામાં આવશે। આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારોએ જ આ પ્રકારની રજૂઆત કરી શકશે, જેની ખાસ નોંધ છે એ આપણે જોઈએ એક એક પ્રશ્ન પ્રમાણે આન્સર કી પ્રમાણે જોઈ લઈશું। તમને આમાં જો ભૂલ લાગે તો તમે એના આધાર પુરાવા સાથે જે પત્રક રજૂઆત કરી છે એટલે કે એસએસસી પીએસસી આન્સર કી અહીંયા મૂકવામાં આવી છે તો આ ટાઈપનું એક પત્રક આવશે જે તમારા રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર મૂકવામાં આવેલું છે। તમારા આ ટાઈપનું હશે પ્રશ્ન પેપરમાં કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્રક। તો તમારે અહીંયા જો આ પીએસઈ ની એક્ઝામનું છે, પરીક્ષાનું નામ, પછી પરીક્ષા તો સીટ નંબર, ઉમેદવારનું નામ, ઉમેદવાર મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, રજૂઆત, પછી ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ કયો, પ્રશ્ન નંબર અહીંયા તમારે એક આપવાનો, પ્રશ્ન વિગત, તમારા પછી એના વિકલ્પો આપેલા છે, પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલો વિકલ્પ જે તમારે પ્રોવિઝનલ આન્સર કી આપેલી હોય એનું તમારે અહીં વિગત અને ઉમેદવારે પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત અહીંયા કરવાની છે। ત્યારબાદ એ પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશકનું નામ લખવાનું છે, આવૃત્તિનું વર્ષ લખવાનું, પેજ નંબર લખવાનું, ફકરાની નીચે લીટી દોરવાની છે અને ઉપરોક્ત ક્રમ નંબર 12માં દર્શાવ્યા વિગતના આધારે સ્કેન કરીને અપલોડ કરવામાં આવશ્યક છે। માત્ર રજૂઆતને લગતા 1-2 પેજના આધારો અપલોડ કરવા આ આધારો વગરની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। પછી એ બધું લખાઈ જાય પછી તમારે એનો ફોટો પણ સ્કેન કરવાનો અને એના આધારો પણ સ્કેન કરવાના, પછી એ પ્રમાણે તમારે એને મેલ કરવાનું રહેશે। એ રીતે માધ્યમિક છે એટલે ધોરણ 9માં જે બાળકો આપે એમને પણ આ રીતે રજૂઆત કરવાની રહેશે। તો હવે બાળકો હવે આ જે આન્સર ક્યાં એ પ્રમાણે આપણે એના પેપર સોલ્યુશન જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે નવી આન્સર કી આવી એ પ્રમાણે પેપર સોલ્યુશન જોઈએ। તમારે જો ભૂલ હોય તો એ પ્રમાણે તમારે આ જે અરજીનું નમૂનો આપે એ પ્રમાણે તૈયાર કરીને ફોટો બોટો પાડીને અને જે મેલ આપ્યું છે એના પર મેલ કરી દેવાના અને આધાર પુરાવા એક પ્રશ્નમાં ખાલી એક જ આધાર પુરાવા વેલિડ છે, તમારે જેટલા પ્રશ્ન ભૂલ હોય તો એટલાના આધાર પુરાવા તમારે આ પ્રિન્ટ કાઢીને જોડીને તમારે મોકલવાની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એનું પ્રોવિઝનલ આન્સર કી જોઈએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણી પ્રોવિઝનલ જે આન્સર કી મૂકવામાં આવી છે એનું આપણે હવે સોલ્યુશન કરીશું। તમે બરાબર ખાસ ધ્યાનથી પેપર લઈને બેસી જઈને ચેક કરજો કે તમારે કેટલા સાચા છે। જો ખોટા હોય તો તમારે જે પહેલું મેં તમને બતાવ્યું કે અરજી કઈ રીતે કરવું કે તમારે એ ડાઉનલોડ કરીને એની અંદર તમારો જે પ્રશ્ન ખોટો હોય એ પ્રશ્નનું નામ લખવાના, ઓપ્શન લખવાના અને તમારે જે સાચો હોય એ આધાર પુરાવા સાથે એના ફોટા પાડીને એના એટેચ કરીને જે જીમેલની આઈડી આપેલી છે એના પર તમારે મેલ કરવાનું જો તમારો સાચો જવાબ હોય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ પ્રશ્ન જોઈએ। તો સૌથી પહેલાં ભાષા છે 1 થી 50 પ્રશ્નો છે
તો એ ચેક કરીએ તો સૌથી પહેલાં કવિ કાંતનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો તમારો જવાબ સી, અમરેલી. બરાબર, ધ્યાનથી જોતા રહેજો. બીજું, નીચે આપેલા વિધાનો સાચા છે ખોટા તે જણાવો. તો તમારા બીજા નંબરમાં જવાબ આવશે સી, બંને સાચા છે. ત્યારબાદ 3, જુવાનનું કણસલું, એમાં શું આવશે? 3 નંબરમાં તમારો આવશે ડી, લોથો. ત્યારબાદ 4 નંબર કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ કહેવતનો અર્થ શું થાય? તો ચોથાનો તમારો જવાબ આવશે બી, સાવ ઉજ્જડ. ત્યારબાદ પગલે પગલે અધ્યયનનો સાહિત્ય પ્રકાર શું? તો 5માનો તમારો જવાબ આવશે સી, શૌર્યગીત. 6, શિવાજીના ધનુષ્યનું નામ શું હતું? તો 6નો તમારો જવાબ આવશે એ, ત્રંબક. શિવાજીના ધનુષ્યનું નામ શું હતું? ત્રંબક. ત્યારબાદ માટલું, ચાટલુંનો અર્થ શું થાય? તો 7માનો તમારો જવાબ સી, દર્પણ. 8, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, આ પંક્તિ કવિ કોની છે? તો 8માનો તમારો જવાબ આવશે ડી, ઉમાશંકર જોશી. 9, ગિરનાર કોની જેમ બેઠો છે? તો તમારો 9માનો જવાબ આવશે એ, અવધૂતની જેમ. આપ સમો નહીં મિત્ર એટલે 10માનો તમારો જવાબ આવશે સી, આપબળ. ત્યારબાદ ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું એટલે તો તમારો 11માનો જવાબ આવશે સી, મલપત્તું. 11માં શું જવાબ આવશે? મલપત્તું. ત્યારબાદ પરીક્ષા પાઠ મુજબ તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે તમારા 12માનો જવાબ આવશે એ, શાળાનો સમય થતો જતો હતો. ત્યારબાદ 2 વાક્યો જોડના શબ્દોને શું કહેવાય છે? તો 13માનો તમારો જવાબ આવશે સંયોજક. શું કહેવાય? સંયોજક. ભીખુનો સાહિત્ય પ્રકાર કયો છે? તો 14માનો તમારો જવાબ આવશે સી, સંવેદન કથા. પછી 15માં ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રીને શું કહેવાતું? તો 15માં તમારો જવાબ આવશે LCE. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? તો તમારો એનો જવાબ આવશે એ, ગાંધીજી. 16માનો જવાબ શું આવશે? એ, ગાંધીજી. યાદ રાખજો. 17, આળસ આળવું એની એવી રીતે દિયરનું શું થાય? તો 17માનો તમારો જવાબ આવશે સી, દેર. 18, મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું, આ વાક્યમાં કયું વિશેષણ વપરાયેલ છે? તો 18માનો તમારો જવાબ છે એ, સંખ્યા વાચક. વલયની અવકાશી સભા પાઠમાંના મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તો 19નો તમારો જવાબ આવશે સી, મે. યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા કઈ હતી? તો 20માનો તમારો જવાબ છે એ, બ્રાહ્મી. 21, ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો 21નો જવાબ આવશે ડી, બારડોલી. 22મો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો, આપેલ વાક્યમાં લીટી દોર શબ્દ શું દર્શાવે છે? તો 22માનો તમારો જવાબ આવશે એ, દર્શક સર્વનામ. ત્યારબાદ વેકુળ શબ્દનો અર્થ આપો. તો 23માનો તમારો જવાબ આવશે બી, રેતી. સોના જેવી સવારના લેખકનું નામ શું? તો 24માનો જવાબ છે ડી, ચંદ્રકાંત શેઠ. યજ્ઞમાં હોમવાના દ્રવ્યને શું કહેવાય? તો 25માનો જવાબ આવશે એ, હવી. 26, અઘોષ ધ્વનિ ક ટ તો ઘોષ ધ્વનિ શું થાય? તો 26માં જવાબ છે એ, ખ અને ત. સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ આપો. તો 27માનો તમારો જવાબ આવશે ડી, વિસ્મરણ. આપેલમાં સાચી જોડણી કઈ છે? તો 28માનો તમારો જવાબ આવશે બી, વિશ્વાનળ. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે, અલંકાર જણાવો. તો 29માનો તમારો જવાબ આવશે સી, ઉપમા અલંકાર. ત્યારબાદ 30મો, પાટણના રાજા માટે ઝઘડુશા કયું વિશેષણ વાપરે? તો 30માનો જવાબ આવશે એ, પ્રજા વસ્ત્ર. હામ ન હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો 31માનો જવાબ આવશે ડી, હિંમત ન હોવી. નીચેનામાંથી શું સાચું છે? તો 32માં તમારો જવાબ છે ડી, તમામ. 33, કામિની કોકિલા કેલી કુંજન કરેનો અલંકાર જાણો. તો 33નો જવાબ આવશે ડી, વર્ણાનુપ્રાસ. કમાડી ચિત્રે મેં ખાલી જગ્યાના કવિનું નામ જણાવો. તો 34માં તમારો જવાબ આવશે એ, તુષાર શુક્લ. 35, ભાર્યાનો અર્થ આપો. ભાર્યાનો અર્થ 35માં તમારો જવાબ આવશે બી, પત્ની. શું થાય? પત્ની. ભાર્યાનો અર્થ શું થાય? ભાર્યાનો અર્થ થાય પત્ની. ત્યારબાદ આવે છે 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં, સમાસ ઓળખાવ. તો 36માં તમારો જવાબ આવશે સી, દ્વંદ્વ. 37, નીચેનામાંથી કયો શબ્દ સામાસિક શબ્દ છે? તો તમારો 37માં જવાબ આવશે સી, એ અને બી બંને.
38 મરાલ તો હંસ, કરદપ કંદર્પ તો 38 માં તમારો જવાબ આવશે ડી કામદેવ. યાદ રાખજો 38 માં જવાબ શું આવશે? કામદેવ. ત્યારબાદ 39 આડું અવળું નહીં પણ સીધું એટલે 39 માં તમારો જવાબ આવશે 39 નો તમારો જવાબ છે બી. 40 હાઈકુ માટે શું સાચું છે? તો 40 નો જવાબ આવશે ડી 575 મુજબ. બહેનનો પત્ર પાઠમાં કોનું મહત્વ બતાવવામાં આવ્યું છે? તો 41 નો જવાબ આવશે સી માતૃભાષા. 42 પાન ઢહલો નાખવા કોણ જશે? આપેલું વાક્ય કોણ બોલશે? 42 માં તમારો જવાબ આવશે બી ચંદા. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે, સમાસ ઓળખાવો. તો 43 માં જવાબ આવશે સી દ્વિગુ સમાસ. વેતન લીધા વગર કામ કરનારું તો 44 માં જવાબ આવશે એ માનહાર. ઘડતર પદ્યનો કયો પ્રકાર છે? તો 45 માં તમારો જવાબ આવશે ડી સોનેટ. ત્યારબાદ રીંગણી કરવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો 46 માં જવાબ આવશે તમારો બી હેરાન કરવું. ત્યારબાદ કવિ નટવરદાસ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો 47 માં તમારો જવાબ આવશે ડી ઉષ્ણસ. કવિ નટવરલાલનું ઉપનામ ઉષ્ણસ. ત્યારે પોતાની જાતને સુધારવી તે શબ્દ સૌ માટે એક શબ્દ. 48 માં તમારો જવાબ આવશે બી આત્મ સુધારણા. 49 ગઝલ કયા છંદમાં લખાય છે? તો 49 નો તમારો જવાબ આવશે એ માત્રા મેળ. અને 50 માં મુખેથી વગાડવાનું વાજુ શું છે? તો એને તમારો 50મા નંબરનો જવાબ આવશે બી ચંગ. હવે આગળ વિદ્યાર્થી સામાન્ય જ્ઞાન જે તમારા 51 થી 100 51 પ્રશ્ન સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળતી ખનિજ કઈ? સમગ્ર ગુજરાતમાં મળતી ખનિજ કઈ? તો 51માં તમારો જવાબ આવશે સી જસત. 16 મહાજન પદની માહિતી કયા ગ્રંથમાંથી મળી છે? તો 52નો તમારો જવાબ આવશે એ ઉત્તર વિકાર. સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો એના માટે 53માં તમારો જવાબ આવશે સી 21 વર્ષ. એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય? 54માં તમારો જવાબ આવશે બી ગુજરાત. શાકાહારી તરીકે કોણ ઓળખાતું હતું? તો 55માં જવાબ આવશે બી ચંદ્રગુપ્ત II. તાડપત્રો કઈ લિપિમાં લખાણ જોવા મળે છે? તો 56માં તમારો જવાબ આવશે સી પાંડુ લિપિમાં તાડપત્રો પર. આ શાનું સંકેત છે દર્શાવે છે? તો 57માં તમારો જવાબ આવશે એ રાજ્યનું પાટનગર. ત્યારબાદ ગુજરાતનો ડુંગરા પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયો છે? તો 58નો જવાબ આવશે સી 3 ભાગમાં. સિંધુ ખીણનું સંસ્કૃતનું કાલિબંગ નગર કયા રાજ્યમાં આવ્યું છે? 59નો જવાબ આવશે બી રાજસ્થાન. રૂકમાવતી નદી કયા જિલ્લામાં આવેલું છે? તો 60નો જવાબ આવશે સી મોરબી. પ્રાચીન હિન્દમાં ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ કોણ હતા? તો 61માં તમારો જવાબ આવશે સી અશોક. પછી નીચે આપેલા વિધાન સાચા ખોટા તે જણાવો. તો 62માં તમારો જવાબ આવશે સી બંને ખોટા છે. ત્યારબાદ નીચેનાથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો તમારો 63માં જવાબ આવશે એ મધ્યપ્રદેશ. યાદ રાખજો કયામાં? મધ્યપ્રદેશમાં તમારા વિધાનસભા પરિષદ નથી. ત્યારબાદ રાજ્યના પ્રથમ નાગરિક કોને કહે છે? તો રાજ્યના પ્રથમ નાગરિક આપણે 64માં બી રાજ્યપાલને કહે છે. ધારાનગરી એટલે હાલનો કયા રાજ્યનો પ્રદેશ છે? તો 65નો જવાબ આવશે બી મધ્યપ્રદેશ. કયો? મધ્યપ્રદેશ. બી ઓપ્શન યાદ રાખજો મધ્યપ્રદેશ. ત્યારબાદ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં કયા રેખાંશથી પડે છે? તો 66માં તમારો જવાબ આવશે સી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 67મો દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? તો 67માં તમારો જવાબ આવશે બી કુતુબુદ્દીન ઐબક. ત્યારબાદ 68માં ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે? તો 68માં જવાબ આવશે ડી
8.4 અંશથી 37.6 અંશ. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો 69નો જવાબ આવશે એ, એન્ડીઝની પર્વતમાળા. યાદ રાખજો, એન્ડીઝની પર્વતમાળા. ત્યારબાદ ડાક ચોકી ટપાલ પદ્ધતિ દાખલ કરનાર કોણ? તો 70માંનો તમારો જવાબ આવશે એ, ગ્યાસુદ્દીન ઐબક. એ ઓપ્શન. હાલ ગુજરાતનું વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે? તો તમારો એનો જવાબ 71માં તમારો જવાબ આવશે ડી, ક્યાં? ગાંધીનગર. ત્યારબાદ નીચેનાથી કયું કુદરતી સરોવર નથી? તો 72નો તમારો જવાબ આવશે સી, સરદાર સરોવર. ટ્રાયકોર્ટ એટલે? 73નો તમારો જવાબ આવશે એ, તાલુકા અદાલત. કુટીર ઉદ્યોગ શું બનાવવામાં આવે છે? તો 74નો તમારો જવાબ આવશે સી, પાપડ. પ્રેરિતના મેદાન કયા ખંડમાં આવેલા છે? તો 75નો જવાબ આવશે ઉત્તર અમેરિકા. યાદ રાખજો, 75નો જવાબ શું આવશે? ઉત્તર અમેરિકા. હું હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પ્રથમ પ્રમુખ હતો? તો તમારો 76નો જવાબ આવશે બી, વ્યોમેશ ચંદ્ર. ત્યારબાદ જળ પ્રદૂષણથી કયા રોગ થાય છે? તો તમારા 77નો જવાબ આવશે એ, કોલેરા. ત્યારબાદ આપેલા વિધાન સાચા છે ખોટા તે જણાવો. તો તમારા 78નો જવાબ આવશે ડી, પહેલું ખોટું બીજું સાચું. જાહેર હિતની અરજીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 79માં તમારો જવાબ આવશે સી, 1980. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો 80માં તમારો જવાબ આવશે એ, ગુજરાત. ભારતનો કુલ સાક્ષરતા દર કેટલો છે? તો 81માં જવાબ આવશે સી, 74.4. નાઇટહુડ ખિતાબ એ માટે શું સાચું છે? તો 82માં જવાબ આવશે એ, રવિન્દ્રનાથ ટેગોર. યાદ રાખજો, રવિન્દ્રનાથ ટેગોરને બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. 83. જો 2011ની વસ્તી ગણતરી હોય 79.13 લોકો સાક્ષર તો નિરક્ષર કેટલા હશે? તો 83નો તમારો જવાબ આવશે એ, 20.87. યાદ રાખજો, 20.87. નીચેનાથી કયા ઉદ્યોગો સરકારી માલિકીના છે? તો 84નો તમારો જવાબ આવશે બી, ONGC. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધી કઈ લડતમાં આપ્યું? તો 85માં તમારો આવશે ડી, હિન્દ છોડોની લડતમાં. WHO મુખ્ય મથક ક્યાં છે? તો 86માં તમારો આવશે સી, જીનીવા. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ? તો 87માંનો જવાબ આવશે એ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. શું આવશે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ. રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો તમારે 88નો જવાબ આવશે એ, ફઝલ અલી. દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો 89નો તમારો જવાબ આવશે ડી, નાઇલ નદી. એ દુનિયાની સૌથી લાંબી નદી છે. વાસ્કો દ ગામા કયા દેશનો હતો? તો 90નો આવશે એ, પોર્ટુગલ. કયા દેશનો? પોર્ટુગલ. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો 91માં જવાબ આવશે સી, વરસાદ. એ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારબાદ નીચેનાથી કયું અલગ પડે છે? તો 92માં તમારો જવાબ આવશે બી, સર્વોચ્ચ અદાલત. એ તમારો અલગ પડે છે. આધુનિક ટપાલ પદ્ધતિ કોના સમયમાં દાખલ થઈ હતી? તો 93માં તમારો જવાબ આવશે ડી, ડેલહાઉસી. 94 પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ કેટલા કિલોમીટર દૂર છે? તો 94નો તમારો જવાબ આવશે 94માં તમારો જવાબ આવશે સી, 63-78 કિલોમીટર. 95 ભારતમાં બનતા કાપડ પર કેટલા ટકાની જકાત નાખવામાં આવતી હતી? તો 95 પર આવશે સી, 80%. WMOનું પૂરું નામ જણાવો. તો 96માં તમારો જવાબ આવશે એ, વર્લ્ડ મિટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો તમારો 97માં જવાબ આવશે બી, 12. ગુજરાતના કયા સ્થળેથી 1857 વિપ્લવની શરૂઆત થઈ હતી?
તો 98 તમારો જવાબ આવશે ડી, અમદાવાદ. મિત્ર મિલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો 99 તમારો જવાબ આવશે સી, વીર સાવરકર. અને વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં ભારત કયા ક્રમે આવે છે? તો 100 તમારો જવાબ આવશે 7મો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સામાન્ય જ્ઞાન પૂરું થયા. હવે ગણિત જે તમારે 101 થી 150 પ્રશ્ન છે. હવે એ જોઈએ 101. પહેલો 1 મિલિયન બરાબર ખાલી 100,000, તો અહીંયા તમારો ઓપ્શન આવશે બી 10. શું આવશે? બી 10. ત્યારબાદ નાનામાં નાની કઈ સંખ્યા જેને 18, 24 તથા 32 વડે નિશ્ચિત ભાગે? તો 102 માં આવશે સી. ત્યારબાદ ઘડિયાળમાં 2 પર કાંટો છે, જો તેને 1/3 આંટો સમય ઘડી દિશામાં ફેરવતા હોય તે કયા નંબર પર આવશે? તો 103 માં આવશે તમારા 103 માં બી 8. કિંમત શોધો -7, આનો જવાબ શું આવશે? તો 104 માં તમારો આવશે ડી, 104 માં ડી 10. 105 2 9 બરાબર પ્રશ્ન ચિહ્ન થશે, તો જવાબ શું આવશે? 105 માં આવશે બી 14. 116 mm બરાબર ખાલી જગ્યા એમ, તો 106 માં તમારો જવાબ આવશે સી. એક બાઇક 220 કિલોમીટર અંતર 5 લીટર પેટ્રોલના ઉપયોગથી કાપે છે. આ જ બાઇક 1.5 લીટર પેટ્રોલની મદદથી કેટલું અંતર કાપે? તો 107 માં તમારો જવાબ આવશે સી. 107 માં સી 66 કિલોમીટર. નીચેનાથી કયો વિકલ્પ પ્રમાણમાં છે? તો 108 માં તમારો જવાબ આવશે બી. સરિતા હાલની ઉંમર વાય વર્ષ છે, તો 5 વર્ષ પહેલા સરિતાની ઉંમર કેટલી થશે? 109 માં આવશે સી, વાય -5. ત્યારબાદ 110 એક ત્રિકોણની પરિમિતિ 110 સેન્ટીમીટર છે. એક બાજુનું માપ 30 સેન્ટીમીટર તથા બીજી બાજુનું માપ 45 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું? તો 110 માં જવાબ આવશે એ 35 સેન્ટીમીટર. 2.034 ને વિસ્તૃત રૂપ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો 111 માં તમારો જવાબ આવશે સી. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવેલ છે, તો આનો આપેલ માહિતી મધ્યસ્થ તથા બહુલકનો તફાવત કેટલો થાય? તો 112 માં તમારો જવાબ આવશે 0. એમની કિંમત માટે 5m + 7 બરાબર 17 નો ઉકેલ મળે તો 113 માં તમારો જવાબ આવશે 113 માં બી, 2 જવાબ. અને 114 માં મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી, આ જવાબ આમાંથી કોઈ નહીં, તો આનું શું એક રેસી માર્ક્સનો પ્રશ્ન છે, એટલે આમાં કોઈ ઓપ્શન નહીં. એટલે તમારે જો ખોટું સાચું પડે તો પણ જો ટીક કર્યું હશે તો તમને ગ્રેસી માર્ક્સ મળી જશે. 115 આપેલી આકૃતિમાંથી x શોધો તો કેટલો જવાબ આવશે? એ જવાબ. કેટલો જવાબ આવશે? એ 40. 116 ત્રિકોણ ABC માટે ખૂણો A તથા ખૂણો C ના માપ અનુક્રમે 55° તથા 35° છે, તો કયો વિકલ્પ સાચો થશે? તો તમારે 116 જવાબ આવશે બી, AC² = AB² + BC². 117 આપેલ ત્રિકોણ માટે કયો વિકલ્પ સાચો છે? તો 117 માં તમારો જવાબ આવશે બી. 118 એક વસ્તુની મૂળ કિંમત 200 રૂપિયા છે, જો આ વસ્તુને 15% નફો લઈને વેચવામાં આવે તો વેચાણ કિંમત કેટલી થશે? તો 118 માં તમારો જવાબ આવશે બી, 230. એક શહેરની વસ્તી 25,000 થી ઘટીને 24,500 થઈ તો વસ્તીમાં કેટલા ટકા ઘટાડો થયો? તો 119 માં તમારો જવાબ આવશે સી, 2%. આપેલ સમય સંખ્યામાંથી કઈ સમય સંખ્યા મોટી છે? તો 120 માં તમારો જવાબ આવશે સી, -1/11. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી અર્ધવર્તુળ આકારની તકની પરિમિતિ કેટલી થાય? તો 121 માં તમારો જવાબ આવશે એ, 36 સેન્ટીમીટર. કેટલી? 36 સેન્ટીમીટર, એ જવાબ આવશે 121 માં. 122 x² + xy + y² માં શું મેળવવાથી 2x² + 3xy મળે? તો 122 માં તમારો જવાબ આવશે બી, x² + 2x - y². નીચે આપેલા વિકલ્પમાંથી કોની કિંમત સૌથી ઓછી છે? તો 123 માં જવાબ આવશે સી, 1/9. 3/0 + 2/0 + 5/0 કૌંસ પર ગુણ્યા 7/0 તો કેટલી કિંમત થાય? તો 124 માં તમારો જવાબ આવશે 3. -9 માં વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ હશે? તો 125 માં તમારો જવાબ આવશે ડી, 7 9 માં આવશે. ત્યારબાદ 126 માં જુઓ, બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે, જો તેમનો ગુણોત્તર 2/5 હોય તો તે સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ હશે? તો 126 માં જવાબ આવશે સી.
વાયની કિંમત શોધો. 2y વત્તા 5/3 બરાબર 26/3 માઇનસ વાય. તો શું જવાબ? 127 જવાબ આવશે બી 7/3. સુરેશ તથા મહેશની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે, તો 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો 128 જવાબ આવશે સી 44 વર્ષ. 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું થશે? તો 129 જવાબ આવશે બી. લંબચોરસના બે વિકર્ણના માપ અનુક્રમે 2x વત્તા 4 તથા 3x વત્તા 1 હોય તો x ની કિંમત કેટલી થશે? તો 130 જવાબ આવશે બી. એક પાસાને ફેંકવાથી મળતો અંક વિશિષ્ટ સંખ્યા હોય તો તેની સંભાવના કેટલી? તો 131 જવાબ આવશે બી 1/6. કઈ આવૃત્તિ માટે આવૃત્તિ ચિહ્ન નીચે મુજબ દર્શાવેલ હોય તો તેની સંખ્યા કેટલી થશે? 132 જવાબ આવશે એ. એકસો 3 વર્ગ વત્તા 4 વર્ગ વત્તા 12 વર્ગ કેટલો થાય? તો 133 જવાબ આવશે ડી. કેટલો? 13 વર્ગ થશે. ત્યારબાદ પ્રથમ 7 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ કઈ સંખ્યાના વર્ગ બરાબર થશે? તો તમારે 134 જવાબ આવશે સી 7. એક ચોરસ જગ્યાનું ક્ષેત્રફળ 7225 ચોરસ મીટર છે, તો આ જગ્યાની પરિમિતિ કેટલી થાય? તો 135 જવાબ આવશે સી 340 મીટર. 136 એવી કઈ સંખ્યા છે જેનું ઘનફળ મૂળ સંખ્યા જેટલું જ પણ વર્ગમૂળ એ મૂળ સંખ્યાની વિરોધી સંખ્યા આવે છે? તો 136 જવાબ આવશે સી -1. 106 રાહુલ પોતાના પગારમાંથી 70% ખર્ચ કરે છે ત્યારે તેની પાસે 15,000 બચે છે, તો રાહુલનો દર માસે પગાર કેટલો થશે? તો 137 જવાબ આવશે બી 50,000. રૂપિયા 5,000માં 2 પંખા ખરીદ્યા. જો એક પંખાને 15% નફો લઈને જ્યારે બીજા પંખાને 10% ખોટ ખાઈને વેચે તો ખાલી જગ્યા થશે? તો 138 જવાબ આવશે 2.5% નફો. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા r છેદમાં 100 કૌંસ પૂરો એની n ઘાતમાં a માઇનસ પી બરાબર ખાલી જગ્યા શું થાય? 139 બી ચક્રવૃદ્ધિ વ્યાજ. 140મો પ્રશ્ન. એક લંબઘનની લંબાઈ 2x અને પહોળાઈ 3ay તથા ઊંચાઈ 6ax y છે, તો તેનું ઘનફળ કેટલું થશે? તો 140 જવાબ આવશે સી. x કૌંસમાં x² વત્તા 5 કૌંસ પૂરો x બીજા કૌંસમાં x² માઇનસ 5 કૌંસ પૂરો વત્તા 25 બરાબર શું થાય? તો 141 તમારો જવાબ આવશે એ x4 ઘાત. ગાણિતિક ત્રિકોણની આકાર માટે ધારની સંખ્યા કેટલી? સંખ્યા બરાબર 12 ફલકની સંખ્યા 6 હોય તો શિરોબિંદુ કેટલા થશે? તો 142 જવાબ આવશે બી 8. આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો 143 જવાબ આવશે સી 10.2. 144 ઉપરના ચતુર્ભુજનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું થાય? તો 144 તમારો જવાબ આવશે ડી. ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા h કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો. 145 ઉપરની આકૃતિમાં માટે કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 145 તમારો જવાબ આવશે બી 14,804 સેન્ટીમીટર. 3 -1 વત્તા 4 -1 કૌંસ પૂરો 0 બરાબર કેટલો? તો 146 જવાબ આવશે એ 1 જ. 1 ડઝન નોટબુકની કિંમત ₹288 છે, તો 35 નોટબુકની કિંમત કેટલી થાય? તો 147 તમારો જવાબ આવશે ડી 840 રૂપિયા. એક કામ પૂર્ણ કરવા માટે 24 મજૂરો 10 કલાક કામ કરે છે ત્યારે કામ પૂર્ણ થાય છે. જો આ કામ 16 મજૂરો દ્વારા કરવામાં આવે તો કેટલા કલાકમાં પૂર્ણ થાય? તો 148 જવાબ આવશે સી 15 કલાક. હવે શોધો 6xy - 4y વત્તા 6 - 9x એનો જવાબ શું હતો? 149 તમારો જવાબ આવશે સી 3x - 2 2y - 3. 150 44 કૌંસની અંદર x ની 4 ઘાત ઓછા 5x નો ઘન ઓછા 24x² કૌંસ પૂરો ભાગ્યા 11x કૌંસમાં x ઓછા 8 કૌંસ પૂરો બરાબર શું જવાબ આવે? તો 150 તમારો છે જવાબ આવશે એ ઓપ્શન આવશે. શું આવશે? એ ઓપ્શન આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ગણિતનું પેપર અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ વિજ્ઞાન. તો વિજ્ઞાનનું જોઈ લઈએ આપણે. ગોઈટર રોગ શાણાથી ઉણપથી થાય છે, તો તમને ખબર છે કે આયોડિનની ઉણપથી સી.
ત્યારબાદ ક્ષણના છોડના કયા ભાગમાં રેસા મળે છે? તો 152માં જવાબ આવશે ડી, પ્રકાંડના ભાગમાંથી. દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો 153માં તમારો જવાબ આવશે એ, બાષ્પીભવન. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટા રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તેને શું કહે છે? તો 154માં જવાબ આવશે બી, ભ્રૂપ્રસારી. ગોકળ ગાય કયા પગની મદદથી ચાલે છે? તો 155માં આવશે બી, સ્નાયુ. 155 આવશે સ્નાયુ. ત્યારબાદ પ્રાચીન ઇજિપ્તના લોકો અંતર માટે શું ઉપયોગ કરતા હતા? તો 156માં આવશે એ, ક્યુબિટ. 157 પ્રકાશ ઉત્પન્ન કરવા બલ્બના પાત્રપતાને શું કહે છે? તો 157માં જવાબ આવશે ડી, ફિલામેન્ટ. શું કહે છે? ફિલામેન્ટ. આગળ 158 મીણબત્તીને સળગાવવા કયો વાયુ ઉપયોગી છે? તો 158નો જવાબ આવશે બી, ઓક્સિજન. નીચેમાંથી કયા ફેરફારને ઉલટાવી શકાય છે? તો 159માં તમારો જવાબ આવશે સી, થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલી આઈસ્ક્રીમ. જે પદાર્થમાંથી અંશતઃ પ્રકાશ પસાર થાય તે પદાર્થને શું કહે છે? તો 160માં જવાબ આવશે સી, પારભાષા. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો 161માં જવાબ આવશે એ, લીલ અને ફૂગ. અમીબા ખોરાકને કદને શાના વડે પકડે છે? તો 162માં તમારો જવાબ આવશે સી, ખોટા પગ. ટસર એ શાની જાત છે? તો 163માં આવશે ડી, રેશમ. આપેલા વિધાનો સાચા કે ખોટા તે જણાવો. તો 164માં તમારો જવાબ આવશે સી, એક સાચું બે ખોટું. જાસૂદના ફૂલમાંથી બનેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે? તો 165માં તમારો જવાબ આવશે ડી, લીલો. 166 ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો 166માં તમારો જવાબ આવશે બી, રાસાયણિક ફેરફાર છે. ટોઉકાન શું છે? તો તમારો 167માં જવાબ આવશે એ, લાંબી મોટી ચાંચવાળું પક્ષી. યાદ રાખજો, લાંબી મોટી ચાંચવાળું પક્ષી. ત્યારબાદ એક ભૂમિના નમૂના માટે 250 મિલીલીટર પાણીના અંતરસાર માટે 50 મિનિટનો સમય લે છે તો તેનો અંતરસાર દર કેટલો? તો 168માં તમારો જવાબ આવશે સી, 5 મિલી. આગળ 169 શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો છે? તો 169નો જવાબ આવશે ડી, નાસિકા છિદ્રથી લઈને બધા. આપેલ પ્રક્રિયા પૂર્ણ કરો તો આનો જવાબ શું આવશે? 170ની અંદર તો તમારો જવાબ આવશે બી, CaCO3. એક લિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો 171માં જવાબ આવશે એ, કાકડી. સાદું લોલક 20 દોલના પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો 172માં તમારો જવાબ આવશે બી, 1.6 સેકન્ડ. આકૃતિમાં આપેલ સ્થિતિ શું દર્શાવે છે? તો 173માં જવાબ આવશે સી, ઓફની સ્થિતિકાર. ત્યારબાદ નીચે આપેલામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હશે? તો 174નો જવાબ આવશે એ, ડબલ્યુ. WWTPનું પૂરું નામ જણાવો. તો 175નો તમારો જવાબ આવશે સી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. 176 રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો 176માં તમારો જવાબ આવશે બી, રવિ પાક. કયા પાકમાં? રવિ પાક. ત્યારબાદ બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું? તો 177માં જવાબ આવશે સી, ઈસ્ટના કોષોની વૃદ્ધિ. શું આવશે? ઈસ્ટના કોષોની વૃદ્ધિ. ત્યારબાદ કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે? તો 178નો તમારો જવાબ આવશે ડી, બંને સેલ્યુલોઝથી બનેલા છે. 179 કયો ઓક્સાઇડ ભીના લિટમસને ભૂરો બનાવે છે? તો 179માં તમારો જવાબ આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ. સીએનજીનું મુખ્ય ઘટક કયો છે? તો 180માં આવશે તમારો એ, મિથેન. 181 દિવાસળીના ટોપકામાં કયું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે? તો 181માં તમારો જવાબ આવશે ડી, એન્ટમની ટ્રાઇસ્લાઇડ. બાયસન એ શું છે? તો 182નો જવાબ આવશે બી, જંગલી
બળદ યાદ રાખજો. બાયસન એ શું છે? જંગલી બળદ. અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં કઈ સામ્યતા રહેલી છે? તો 183 એ અનિયમિત આકાર. ફ્લોરિંગ માટે સાચો વિકલ્પ કયો છે? તો 184 માટે સી. ક્લોનિંગ માટે કયું સાચું છે એ તમારે અહીંયા બોલવાનું છે. એ અને બી એ બંને આવશે, કારણ કે અલિંગી પ્રજનન છે અને ડોલી થેટુ ક્લોનિંગ દ્વારા મળેલું પ્રથમ સસ્તન હતું. 184 સી. ત્યારબાદ 185 નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તો તમારે 185માં જવાબ આવશે સી. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ચુંબકીય બળ 186માં જવાબ આવશે તમારા બી. અસંપર્ક બળ છે. 187 જોઈએ. ઘર્ષણ કઈ બાબત પર આધાર રાખે છે? તો 187નો જવાબ આવશે બી. સપાટીનું ખરબચડાપણું. 188 કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા શું કહે છે? તો 188માં તમારો જવાબ આવશે બી. આવૃત્તિ. નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુતનું અવાહક છે? તો 189માં આવશે સી. વનસ્પતિ તેલ. આપેલા વિધાન સાચા છે ખોટા તે જણાવો. તો 190માં તમારો જવાબ આવશે એ. બંને સાચા છે. ત્યારબાદ 191મો પ્રશ્ન. સૂર્યપ્રકાશના 7 રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? તો તમારો 191નો જવાબ આવશે સી. વિભાજન. શું કહેવાય? વિભાજન. સૂર્યમંડળના કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણ દિશા કરતાં ઉલટી છે? તો 192માં તમારો જવાબ આવશે ડી. શુક્ર અને યુરેનસની એ દિશા કરતાં ઉલટી છે. ક્લોરોફ્લોરોકાર્બન શામાં ઉપયોગ લેવામાં આવે છે? તો 193માં તમારો જવાબ આવશે ડી. તમામની અંદર. એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને એરોસોલ સ્પ્રે. બંધ ઓરડામાં કોલસો સળગાવવામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો બંધ ઓરડામાં 194માં જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ. એસ્પરજીલસ શું છે? તો 195માં તમારો જવાબ આવશે એ. ફૂગ. સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનું આપાત કોણ 40 અંશ હોય તો પરાવર્તન કોણ કેટલું? તો 196માં તમારો જવાબ આવશે ડી. 40. 197 કયો આકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી? તો 197માં આવશે ડી. ચંદ્ર. સીડ ડ્રીલનું કાર્ય શું છે? તો તમારે 198નો જવાબ આવશે એ. જમીન સમથર કરવાનું. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? તો 199માં જવાબ આવશે તમારા 1 એપ્રિલ 1973. અને છેલ્લો છે કઈ જૂથનો ગાળો તરુણ અવધિનો છે? તો તમારો એનો જવાબ આવશે 11 થી 18 વર્ષ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા પ્રોવિઝનલ આન્સર કીનું અહીં સોલ્યુશન મૂક્યું છે. જો તમને આમાં કંઈ પણ ભૂલ હોય તો મેં તમને બતાવ્યું એ રીતે તમારે એના જે નમૂનો છે પત્રક અરજીનું પ્રકાર એમાં તમારું નામ લખવાનું, તમારો નંબર લખવાનું, તમારા પછી ત્યારબાદ તમારો જે પ્રશ્ન હોય એનો નંબર લખવાનો હોય, એમાં OMR સાચું વિગત જે આપેલી હોય એ દર્શાવવાની. પછી તમારી જે સાચી વિગત હોય એમાં પુસ્તકનું નામ, પ્રકાશકનું નામ, આવૃત્તિનું વર્ષ, પેજ નંબર, પછી ફકરા લીટી દોરીને તમારે એ આપવાનું છે. તો આ રીતે તમારે આ મેલ કરી દેવાનું. અને જો તમારું જો તમારું આ સાચું હશે તો સુધરી જશે અને ખોટું હોય તો તમે આ રીતે બતાવી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જે NTSCની તૈયારી કરતા હોય તો અમારા NMS અને NTSના જે વિડીયો છે એ ખાસ અચૂક જોજો. આવજો વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ ઓફ લક.